લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્ટાર્ટ કર્યું હતું કે રિલેની ઉપર કયા કયા ટાઈપના ટેસ્ટ કરવામાં આવે છે. એમાંના આપણે જોયા હતા એક તો ઓપરેટિંગ વેલ્યુ ટેસ્ટ, રીસેટ વેલ્યુ ટેસ્ટ, ઓપરેટિંગ ટાઈમ ટેસ્ટ અને રીસેટ ટાઈમ ટેસ્ટ. ત્યાં સુધી કોઈને કોઈ ડાઉટ છે બેટા? ના સર. ના સર. આજે આગળ જઈશું. હવે જે છે ને એ છે ઇન્સ્યુલેશન ટેસ્ટ. કે આ ઇન્સ્યુલેશન ટેસ્ટ કેમ કરવાનો? તો કે રિલેનું ઇન્સ્યુલેશન લેવલ ચેક કરવા માટે. રિલેનું ઇન્સ્યુલેશન લેવલ ચેક કરવા માટે આ જે ટેસ્ટ વોલ્ટેજ હોય છે એ રિલેને આપવામાં આવે છે. તો એની માટે તમારી પાસે હાઈ વોલ્ટેજ ટેસ્ટ ઇક્વિપમેન્ટ હોય જ્યાં તમારે એને પ્યોર સાઇનોસોઇડલ વોલ્ટેજ આપવાના, જેટલા એના રેટિંગના છે એટલા, અને ધીરે 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 ટાઈમ સ્ટેપમાં ત્યાં સુધી પહોંચવાનું. અમુક વાર કેવું કે તમે ચાલુ કરો 0 થી લઈને તે લેવલના વેલ્યુ સુધી. ધારો કે 220 વોલ્ટ છે, 400 વોલ્ટ છે, તો એ વોલ્ટેજ સુધી તમારે ધીરે ધીરે પહોંચવાનું. રિલેના ઓપરેટિંગ વોલ્ટેજ ધારો કે રિલે પર આપ્યા હોય કે ભાઈ 110 વોલ્ટ સુધી જવાનું છે, તો 110 વોલ્ટ સુધી તમારે જવું પડે. હવે આ રિલેની અંદર ઇન્સ્યુલેશન તમે ક્યાં ચેક કરો? તો તમે યાદ છે તમે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ મેજર કરતા હતા મેગરથી. તો સૌથી પહેલું ક્યાં આગળ હોય? તો કે ભાઈ કેસિંગ અને કોમન પોઈન્ટ, કે જ્યાં આગળ બધા કરંટ કેરિંગ કંડક્ટર છે, એટલે કે લાઇન અને ન્યુટ્રલની વચ્ચે તમે સૌથી પહેલા ચેક કરતા હતા. પછી શું કરતા હતા કે ભાઈ કોઇલના ટર્મિનલ્સની જોડે અને પોઈન્ટ કે જ્યાં આગળથી તમે બધા છેડા એક સાથે કાઢવાના છો કે ત્યાં આગળ બી ઇન્સ્યુલેશન બરોબર છે કે નહીં. પછી એના નોર્મલી ઓપન અને નોર્મલી ક્લોઝ કોન્ટેક્ટ જે છે એ રિલેની અક્રોસમાં બી તમારે ઇન્સ્યુલેશન ટેસ્ટ જોવું પડે. મિકેનિકલી ઓપરેટિંગ રિલેઝની અંદર એ વસ્તુ કરીએ આપણે. આ જ વસ્તુનું ચેકિંગ જે છે ને કોન્ટેક્ટર ચેકિંગ માટે બી આપણે કરીએ છીએ. કોન્ટેક્ટર ચેકિંગ માટે કે જેમાં એનો અને એનસીના કોન્ટેક્ટ્સની અક્રોસમાં તમે ઇન્સ્યુલેશન ટેસ્ટ માપો છો. એટલે કે ભાઈ બંને અંદર એક તો નહીં થઈ ગયા ને શોર્ટ થઈને, એ ચેક કરવા માટે ઇન્સ્યુલેશન ટેસ્ટ લેવામાં આવે છે. કોઈ ડાઉટ છે બેટા ત્યાં સુધી? નો સર. નેક્સ્ટ ઇઝ ટેમ્પરેચર રાઇઝ ટેસ્ટ. તો ટેમ્પરેચર રાઇઝ ટેસ્ટ છે ને બધા પ્રકારની રિલે પર કરવામાં આવે. રિલેની અંદર તમને બી કરંટ ખબર છે કે ભાઈ એની અંદર કરંટ સેન્સિંગ એલિમેન્ટ છે, એની અંદરથી કન્ટિન્યુઅસલી રેટેડ કરંટ ફ્લો થતો હશે, અને વોલ્ટેજ રિલે હશે ને તો એના 110% સેટ વેલ્યુના વોલ્ટેજથી તમે એને વોલ્ટેજ આપતા હશો, 110% ઓફ ધી સેટ વેલ્યુ. એટલે ધારો કે 1 વોલ્ટ પર હોય તો તમે 1.1 વોલ્ટ આપો, 10 વોલ્ટ હોય તો તમે 11 વોલ્ટ આપો. એના 110% કાઢી લેવાના. આ ટેસ્ટ ક્યાં સુધી કરવાનું? તો કે જ્યાં સુધી તમારું ફાઇનલ ટેમ્પરેચર જે તમારું થર્મિસ્ટર માપી શકતું હોય ત્યાં સુધી લઈ જવા માટે ટેમ્પરેચર રાઇઝ ટેસ્ટ કરવાનો. આ ટેમ્પરેચર રાઇઝ ટેસ્ટ જે છે ને એ તમારા તાપમાન, જ્યારે તમારું વાતાવરણનું તાપમાન જે નોર્મલ રૂમ ટેમ્પરેચર આપણે લઈએ છીએ ને એ રૂમ ટેમ્પરેચરથી ચાલુ થવું જોઈએ. એટલે આપણા અહીંયા આગળ પ્રમાણે 27 ડિગ્રી, 25 ડિગ્રી અને હા સિઝન પ્રમાણે રૂમ ટેમ્પરેચર બદલાતું જાય. તો એ ટેમ્પરેચર 45 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં વધારે ના હોવું જોઈએ. એટલે જો લખ્યું છે ટેમ્પરેચર ઇઝ નોટ મોર દેન 45 ડિગ્રી સેન્ટીગ્રેડ, બરોબર. અને આ ટેમ્પરેચરનો જે વધારો હોય ને એ તમે જે એની જોડે ડેટા શીટમાં કાં તો એના ટેસ્ટ સર્ટિફિકેટમાં લખેલું હોય એટલી રેન્જમાં જ એ તાપમાનનો વધારો થવો જોઈએ. તમને ખબર છે પેલા ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સના ક્લાસીસ આવતા હતા, વાય, એ, ઈ, બી, એફ, એચ અને સી ક્લાસના ઇન્સ્યુલેશન. એની બાજુમાં એના તાપમાન લખેલા હતા કે ભાઈ 90 ડિગ્રી કરતાં ઓછા, 105 ડિગ્રી, 120 ડિગ્રી, 130 ડિગ્રી, 155 ડિગ્રી અને 180 ડિગ્રી. તો આવી રીતે તાપમાનના અલગ અલગ ક્લાસ હતા કે ભાઈ એનું ઇન્સ્યુલેશન આટલા ટેમ્પરેચર સુધીનો જ ચેન્જ એક્સેપ્ટ કરી શકશે. યસ ઓર નો? યસ સર. યસ સર. બીજો ટેસ્ટ જે કરવામાં આવે છે જે તમારી કોન્ટેક્ટરના કોન્ટેક્ટ કેપેસિટીનો ટેસ્ટ. આની અંદર
સર્કિટ બ્રેકરની જે ટ્રીપ કોઇલ હોય છે, જે ટ્રીપ સર્કિટ હોય છે બ્રેકરની, એના કોન્ટેક્ટરના કોન્ટેક્ટને સપ્લાય આપવામાં આવે છે રિલે દ્વારા. એ કોન્ટેક્ટના ઉપર એનું વોલ્ટ એમ્પિયર બર્ડન ચેક કરવામાં આવે છે. વોલ્ટ એમ્પિયર એટલે તો કે સીટીની સાઈડથી કરંટ જશે અને પીટીથી વોલ્ટેજ જશે અને એ રિલેના જરૂરિયાતનો પાવર એને મળતો જશે. એને જ એનું વીએ બર્ડન કહેવામાં આવે છે. તો એટલો વોલ્ટેજ અને એમ્પિયરની પ્રોડક્ટ એટલે કે એટલો પાવર એના કોન્ટેક્ટ સહન કરી શકે છે કે નહીં. ત્યાર પછીથી મેકિંગ અને બ્રેકિંગ કેપેસિટી બી આપણે ચેક કરીએ છીએ કે ભાઈ આ રિલેથી મેકિંગ અને બ્રેકિંગ કેપેસિટી જે સિગ્નલ આપશે તો એટલો એમ્પિયર અથવા તો એટલા વોલ્ટ એમ્પિયરને સહન કરે છે કે નહીં એ ચેક કરવામાં આવે છે. અને આ પ્રકારના રિલે પર એસી અને ડીસી બંને પ્રકારના સપ્લાયથી ટેસ્ટિંગ કરવામાં આવે છે. કોઈ ડાઉટ છે બેટા ત્યાં સુધી? નો સર. હવે છે વોલ્ટ એમ્પિયર બર્ડન ટેસ્ટ. તો શું છે કે ભાઈ આ ટેસ્ટની અંદર રિલેના વોલ્ટ એમ્પિયર બર્ડનને મેજર કરવામાં આવે છે અને નક્કી કરવામાં આવે છે. બરોબર. હવે આ પ્રકારની રિલેમાં એના જે એનર્જાઇઝ કરવામાં આવે છે એમાં એના રેટેડ કરંટ અને રેટેડ વોલ્ટેજ આપવામાં આવે છે અને એનો વોલ્ટેજ ડ્રોપ જે છે રિલેના કોઇલની અક્રોસમાં એ માપવામાં આવે છે. તો આ રીતે તમને વોલ્ટ એમ્પિયર બર્ડન ટેસ્ટ કરવામાં આવે છે કે ભાઈ એના ઉપર એના રેટેડ વોલ્ટેજ અને રેટેડ કરંટ જાય છે કે નહીં એ ચેક કરવામાં આવે છે. તો રેટેડ બર્ડન ટેસ્ટ કરવો કેમ જરૂરી છે? તો કે રિલે ખરેખર એના કીધા પ્રમાણના જ વોલ્ટેજ કે કરંટ માપે છે કે નહીં, એટલો જ પાવર ખાય છે કે નહીં, એ તો તમારે ચેક કરવું કે નહીં. તો એ ચેક કરવા માટે જ એના વોલ્ટ એમ્પિયરનો બર્ડન ટેસ્ટ લેવામાં આવે. ક્લિયર ઓર નોટ? યસ સર. ઓકે, આગળ જઈએ. હા. સૌથી જરૂરિયાત ને સૌથી સિમ્પલ ટેસ્ટ ઇઝ ઓવરલોડ ટેસ્ટ. હવે ઓવરલોડ એટલે કે કરંટ વધારે લઈ જવો, એટલે કે ઓવર કરંટ પ્રકારની જેટલી બી રિલે છે બધી રિલે પર આ ઓવરલોડ ટેસ્ટ કરવામાં આવે છે. આ પ્રકારના ઓવરલોડની અંદર રિલેના સેટ વેલ્યુ ઓફ કરંટ કરતા 20 ગણો કરંટ આપવામાં આવે છે મેક્સિમમ ટાઈમ સુધી, કે જેનો હાઈએસ્ટ ટાઈમ સેટિંગ હોય, ધારો કે 1 સેકન્ડ એનું ટાઈમ ડાયલ સેટિંગ હોય તો 1 સેકન્ડ સુધી, અને એનો રેટેડ કરંટ જો ધારો કે 5 એમ્પિયર હોય તો 5 ના 20 એટલે કે 100 એમ્પિયરનો કરંટ 1 સેકન્ડ સુધી આપવાનો. આ ટેસ્ટ આવી રીતે 3 અલગ અલગ વાર કરવામાં આવે છે. કઈ રિલે માટે? તો કે ઇન્સ્ટન્ટેનિયસ રિલે માટે, કેમ કે એમાં ટાઈમ ડાયલના કોઈ સેટિંગ હોતા નથી. ભાઈ ઇન્સ્ટન્ટેનિયસ રિલેમાં ટાઈમ ડાયલ સેટિંગ હોય ખરું? ના હોય. નો સર. તો તમે ત્યાં આગળ શું કરીએ છીએ કે આવા 3 રીડિંગ તમે કન્ટિન્યુઅસલી લઈ શકો છો ઇન્સ્ટન્ટેનિયસ રિલે માટે. એમાં તમારે કોઈ ટાઈમ લેવાની જરૂર હોતી નથી. અને ટાઈમ લેગ રિલે જે છે એની અંદર બી અમુક સમયના અંતરાલ પર તમારે આવા રીડિંગ લેવાના. એટલે તમે જાતે કહી દો કે ભાઈ 1 સેકન્ડ માટે 100 એમ્પિયર જવા દો, 2 સેકન્ડ માટે 100 એમ્પિયર, 5 સેકન્ડ માટે, ધારો કે એનો ટાઈમ ઇન્ટરવલ તમને ખબર નથી તો તમે આ કરી શકો છો. થર્મલ રિલે માટે એના રેટેડ કરંટના 8 ગણો કરંટ જવા દેવાનો છે. થર્મલ રિલે માટે એના રેટેડ સેટ વેલ્યુ ઓફ કરંટ કરતા કેટલા ગણો કરંટ જવા દેવાનો? 8 ગણો. અને એટલા જ હાઈએસ્ટ ટાઈમ સેટિંગ માટે, કે જે ધારો કે 10 સેકન્ડ આપ્યો હોય, કાં તો 1 સેકન્ડ, કાં તો 6 સેકન્ડ, કાં તો 60 સેકન્ડ, આવી અલગ અલગ ટાઈમ ડાયલ સેટિંગની રેન્જ હોય એના માટે તમારે આપવાનો. અને રિલેનો ઓપરેટિંગ વોલ્ટેજ જે છે એ 115% ઓફ ધી રેટેડ વેલ્યુ ઓફ વોલ્ટેજ, એટલે કે ધારો કે રિલેનો ઓપરેટિંગ વોલ્ટેજ 100 વોલ્ટ હોય તો તમારે 115 વોલ્ટ રેટેડ વોલ્ટેજ આપવાના. ક્લિયર ઓર નોટ? અને સૌથી યાદ રાખવા વાળી બાબત જે છે એ આ છે કે ભાઈ એમાં તાપમાનનો વધારો 200 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતા વધારે ના હોવો જોઈએ.
કે આ બધા ટેસ્ટ તમે પરફોર્મ કરો, આટલા હજારો એમ્પિયરનો કરંટ જો એમાંથી જાય એટલા ટાઈમ માટે, તો I સ્ક્વેર ઇન્ટુ R ઇન્ટુ ટી પ્રમાણે હીટ પ્રોડ્યુસ થાય, એટલે એના તાપમાનમાં વધારો થાય જ, પણ તાપમાન 200 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં વધવું જોઈએ નહીં. ક્લિયર ઓર નોટ? યસ સર. જે સૌથી વધારે જરૂરી છે રિલેની અંદર, કેમ કે એની અંદર જો મૂવિંગ પાર્ટ હોય છે ઇલેક્ટ્રોમિકેનિકલ રિલેઝમાં, તો સૌથી વધારે એના મિકેનિકલ સ્ટ્રેન્થનો ટેસ્ટ કરવો પડે, તો એ છે તમારો મિકેનિકલ એન્ડ્યુરન્સ ટેસ્ટ. શું કહેવાય? મિકેનિકલ એન્ડ્યુરન્સ ટેસ્ટ. આ જે ટેસ્ટ છે એ રિલેની અંદર જેમાં મિકેનિકલ મૂવિંગ સિસ્ટમ હોય, એટલે કે તમારી ઇન્ડક્શન ડિસ્ક રિલે, ઇન્ડક્શન કપ રિલે, વોટ અવર મીટર ટાઈપ રિલેઝ, બેલેન્સ બીમ ટાઈપ રિલે, જેટલી બી તમારી આ પ્રકારની રિલે અવેલેબલ છે એની અંદર તમે આ ટેસ્ટ કરો છો, મિકેનિકલ એન્ડ્યુરન્સ ટેસ્ટ, જેની અંદર હાઈએસ્ટ ટાઈમ સેટિંગ લેવાનો, એટલે કે ધારો કે 1 સેકન્ડ મેક્સિમમ હોય, 0.1 0.2 એવું કરતા કરતા 1 સેકન્ડ ઇઝ ધી હાઈએસ્ટ ટાઈમ ડાયલ સેટિંગ, અને એનું પ્લગ સેટિંગ હોય 200% એનું પ્લગ સેટિંગ હોય, તો એટલા રિલે, એટલો કરંટ એ રિલેને આપવાનો, પણ એની જે ફ્રીક્વન્સી હશે એ ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝની, એનું જે કરંટનું રેટેડ છે, તો તમે 200% નું પ્લગ સેટિંગ રાખ્યું તો ડબલ ધી વેલ્યુ ઓફ કરંટ, જે તમે કરંટ સેટિંગ રાખ્યું છે એના ડબલ વેલ્યુનો કરંટ એટલા હાઈએસ્ટ ટાઈમ ડાયલ સેટિંગ માટે રાખવાનું, અને એટલો કરંટ એને પાસ કરવાનો. એની અંદર ધારો કે વોલ્ટેજ ઓપરેટેડ રિલે હોય તો એના રેટેડ વોલ્ટેજ એને આપવાના, અને જે કંઈ બી એનું ઓપરેશન થતું હોય એ રીડિંગ લખવાના. એમાં કન્ટિન્યુઅસલી એનો મેકિંગ અને બ્રેકિંગ કોન્ટેક્ટ, એની ડિસ્ક ફરવાનો ટાઈમ, એને રીસેટના અંતે કરીને આવા 500 વખતના ઓપરેશન લેવાના. કેટલી વખત? 500 વખત, 500 ટાઈમ્સ. એવા 500 ઓપરેશન પછીથી તમે ચેક કરો કે ભાઈ રિલેની મિકેનિકલ એસેમ્બલી બરોબર છે કે નહીં. જો એની મિકેનિકલ એસેમ્બલી બરોબર ના હોય તો એ બેચમાં બનેલી બધી રિલેને રિજેક્ટ કરી દેવાની, કે આ રિલે માર્કેટમાં ચાલશે નહીં. પણ જો એ 500 વખતના ઓપરેશન પછીથી એના મિકેનિકલ સ્ટ્રક્ચરમાં કોઈ બી ડિફોર્મેશન ના આવતું હોય, રિલેનું પરફોર્મન્સ એવું ને એવું જ રહેતું હોય, તો એ રિલે તમારી પાસ થઈ ગઈ, એટલે કે એનો મિકેનિકલ એન્ડ્યુરન્સ ટેસ્ટ સક્સેસફુલ. યસ ઓર નો? યસ સર. હા. નેક્સ્ટ ઇઝ ડિસ્ટન્સ સેટિંગ. આ ખાલી ને ખાલી ડિસ્ટન્સ રિલે પર જ યુઝ કરવામાં આવે છે. ડિસ્ટન્સ રિલે એટલે તમારી ઇમ્પિડન્સ રિલે, એડમિટન્સ રિલે, મો રિલે, એ જેટલી બી રિલે છે એની ઉપર આ પ્રકારની ટેસ્ટિંગ કરવામાં આવે છે. એની અંદર તમારે 3 ટેસ્ટ સેટ લેવાના. સૌથી પહેલા શું કરવાનું કે ભાઈ તમે જ્યારે ટેસ્ટિંગ કરતા હોય ત્યારે પોલર કેરેક્ટરિસ્ટિક એની ચેક કરો. પોલર કેરેક્ટરિસ્ટિક એટલે કઈ? પોલર ફોર્મમાં r એટ એન એંગલ થીટા તમારા કેલ્ક્યુલેટર પર છે કે નહીં? પોલર ફોર્મ r એટ એન એંગલ થીટા, તો એના માટે તમારે આ કેરેક્ટરિસ્ટિક એની ચેક કરવાની. બીજું જે છે એની એક્યુરસી અને રેન્જ, એ બંને વચ્ચેનો ટેસ્ટ કરવાનો. અને લાસ્ટ એના ટાઈમ સેટિંગ અલગ અલગ ઝોન માટે. બરોબર? એની 3 સ્ટેપ કેરેક્ટરિસ્ટિક આવે છે, જે તમારે ડિટેલમાં ભણવાની આવશે જ્યારે તમે ડિસ્ટન્સ રિલે ભણતા હશો ત્યારે. તો એવા 3 અલગ અલગ ટેસ્ટ સેટ લેવાના, અને બધા ટેસ્ટ પરફોર્મ થયા પછીથી એના રિઝલ્ટ લેવાના. જો એ રિઝલ્ટ તમને સેટિસ્ફેક્ટરી મળે તો રિલે તમારી ચેકમાં પાસ, નહીં તો રિલે તમારી ફેલ. સમજાય છે? એના પછીનો ટેસ્ટ છે એ છે સ્ટેબિલિટી ટેસ્ટ. કયો ટેસ્ટ છે? સ્ટેબિલિટી. સ્ટેબિલિટી એ એવા પ્રકારનું પેરામીટર છે કે જેમાં એના આટલા બધા બી ઓપરેશન થાય, એના સપ્લાય સાઈડથી એને ફ્લક્ચ્યુએશન આવે કે કશું બી થાય, રિલેની સ્ટેબિલિટી એવી ને એવી જ રહેવી જોઈએ. મતલબ કે રિલેનું ઓપરેશન એકદમ સ્ટેબલ હોવું જોઈએ. બરોબર છે?
આ પ્રકારની રિલેની અંદર જ્યારે ટેસ્ટિંગ તમે આ પ્રકારનું કરો છો ત્યારે રિલેનું રિસ્ટ્રેનિંગ અથવા તો પોલરાઇઝિંગ ફીચર જે હોય છે ને એ ચેક કરવાનું. તો રિસ્ટ્રેનિંગ અને પોલરાઇઝિંગ ફીચર જ્યારે ચેક કરીએ તે કયા પ્રકારની રિલેમાં છે તો કે ડિસ્ટન્સ પ્રકારની રિલેમાં, કેમ કે એની અંદર જ તમારી રિસ્ટ્રેનિંગ ક્વોન્ટિટી આવશે. ડાયરેક્શનલ ઓવર કરંટની અંદર બી તમે આ જ વસ્તુ રાખશો. તો એ ચેક કરવાનું કે રિસ્ટ્રેનિંગ અને પોલરાઇઝિંગ ક્વોન્ટિટીની અગેન્સ્ટમાં રિલેનું માલ ઓપરેશન જો થાય તો એની સ્ટેબિલિટી નથી. બરોબર છે. રિલેનું માલ ફંક્શનિંગ થવું જોઈએ નહીં. બરાબર છે. સ્ટેબિલિટી ટેસ્ટ જે છે એ વોલ્ટેજ અને કરંટના અનબેલેન્સ કરંટ ડિફરન્શિયલ રિલે અને ડાયરેક્શનલ રિલે માટે એનો યુઝ કરવામાં આવે છે. બરોબર છે કે નહીં? નેક્સ્ટ ટેસ્ટ ઇઝ વોલ્ટેજ વેરિએશન ટેસ્ટ. હા, વોલ્ટેજ વેરિએશન ટેસ્ટમાં શું છે કે તમારે વોલ્ટેજને વેરી કરવાના છે. તો સૌથી પહેલા આપણે શું કરીએ છીએ કે ભાઈ એને વોલ્ટેજ આપીએ છીએ જેમાં એની આપણે ફ્રીક્વન્સી કોન્સ્ટન્ટ રાખીએ છીએ અને ફ્રીક્વન્સી સેન્સિટિવિટી રિલે જે હોય છે એને સપ્લાય વોલ્ટેજથી તમે એનર્જાઇઝ કરો છો. તો જ્યારે તમે આવું કરો ને તો એની અંદર 0.5% કરતાં વધારેનો ચેન્જ ના હોવો જોઈએ. જો લખ્યું છે 0.5% કરતાં વધારેનો ચેન્જ ના હોવો જોઈએ ફ્રીક્વન્સી સેટિંગમાં. એટલે કે જો વોલ્ટેજનો વધારો 10% જેટલો મળે તો ફ્રીક્વન્સીનું વેરિએશન 0.5%ની આસપાસમાં મળવું જોઈએ. એટલે કે એવું કહેવા માંગે છે કે ધારો કે તમે વોલ્ટેજ ઓપરેટેડ ડિફાઇનાઇટ ટાઈમ લેગ રિલે લીધી છે, એને ધારો કે તમે 80% થી 110%ના રેટેડ વોલ્ટેજ આપો છો તો એનો ઓપરેટિંગ ટાઈમ જે છે એ 7.5% ઓફ ધ રેટેડ વેલ્યુ જે તમે કન્સિડર કરો અથવા તો એને ધારો કે હું સેકન્ડમાં કન્વર્ટ કરીને આપું તો એ 0.15 સેકન્ડ કરતાં ઓછો હોવો જોઈએ. એટલે કે વોલ્ટેજ ઓપરેટેડ ડિફાઇનાઇટ ટાઈમ લેગ રિલેના કેસમાં જ્યારે અપ્લાઇડ વોલ્ટેજ એના 80% થી 110% વોલ્ટેજ આપીએ છીએ તો એનો ઓપરેટિંગ ટાઈમ જે છે એ એના ઓપરેટિંગ ટાઈમ પીરિયડના 7.5%ના પ્લસ ઓર માઇનસ ટોલરન્સમાં રહેવો જોઈએ અથવા તો 0.15 સેકન્ડના ટોલરન્સમાં રહેવો જોઈએ. આમાંથી જે બી કિંમત ઓછી હોય ને એની અંદર તમારું રિઝલ્ટ આવવું જોઈએ. નેક્સ્ટ ઇઝ ઓવરશૂટ ટેસ્ટ. આ ઓવરશૂટ ટેસ્ટ જે છે ટાઈમ લેગ રિલે પર જ કરવામાં આવે છે જેમાં 20 ગણો રેટેડ કરંટ આપવામાં આવે છે. એટલે એના કરંટની જે સેટિંગ કિંમત આપેલી હોય એનો 20 ગણો કરંટ આપવામાં આવે છે અને એના હાઈએસ્ટ ટાઈમ સેટિંગ માટે એને પાસ કરવામાં આવે છે. બરોબર છે. એના એકચ્યુઅલ ઓપરેટિંગ ટાઈમ માટે ખાલી ને ખાલી 0.1 સેકન્ડ કે એના કરતાં ઓછા સમય માટે તમે આટલો કરંટ આપીને એનું ઓવરશૂટ માપી શકો છો. જો એવું થાય તો આ રિલે ઓપરેટ થવી જોઈએ નહીં. જો એવું થાય ને તો આ રિલે QAQC એટલે કે ક્વોલિટી એશ્યોરન્સ અથવા ક્વોલિટી ચેકની અંદર પાસ. તો ઓવરશૂટ ટેસ્ટ બી જ્યારે તમે આ ઓવરલોડ ટેસ્ટ કરતા હોય છે ત્યારે એની જોડે જોડે જ પરફોર્મ થઈ જાય છે. ખાલી આ ઓવરલોડ ટેસ્ટ જે છે એ કરંટ ઓપરેટેડ રિલેમાં છે જ્યારે આ ઓવરશૂટ જે છે એ ટાઈમ લેગ રિલેમાં છે. પણ ટાઈમ લેગ રિલેટેડ બી તમારી ઓવર કરંટ રિલે તો છે જ જેમાં તમે ડિફાઇનાઇટ ટાઈમ ઓવર કરંટ રિલે વાપરો જ છો. તો એ પ્રકારની રિલેમાં ઓવરશૂટ ટેસ્ટ એની સાથે સાથે જ થઈ જાય. બરોબર છે. નેક્સ્ટ ટેસ્ટ ઇઝ ઇમ્પલ્સ વોલ્ટેજ ટેસ્ટ, જેની અંદર આ પ્રકારનો ટેસ્ટ જે છે ને ખાલી સ્ટેટિક રિલે પર કરવામાં આવે છે જેમાં હાઈ વોલ્ટેજનો સર્જ કે જ્યારે પેલા લાઇટનિંગ ને એ બધા થાય છે, સ્ટ્રોક્સ આવે લાઇટનિંગના અથવા તો થંડર સ્ટોર્મને અંતે આવે તો તે ટાઈમના જે વોલ્ટેજનું મેગ્નિટ્યુડ હોય એ બહુ જ વધારે હોય પણ બહુ જ ઓછા સમય પૂરતું. તો એવા બધા કન્ડિશનમાં આ પ્રકારની રિલેની અંદર કોઈ જાતના ઓપરેશનમાં ચેન્જ ના આવવું જોઈએ. એના કમ્પોનન્ટ જે છે એને કોઈ જાતનું નુકસાન ના થવું જોઈએ. આ બધા ટેસ્ટ જે છે એ ખાલી ને ખાલી સ્ટેટિક રિલેને લગતો ટેસ્ટ છે. એટલે ઇમ્પલ્સ વોલ્ટેજ ટેસ્ટમાં હાઈ વોલ્ટેજના સર્જને
થોડાક ઓછા સમય, આ જે સમયગાળો છે એ ભાઈ માઇક્રો સેકન્ડ્સમાં હોય, આ જે સમયગાળો છે માઇક્રો સેકન્ડ્સમાં હોય છે, બરોબર છે, જેમાં કોઈ પણ પ્રકારના ઓસિલેશન થવા જોઈએ નહીં એવો વોલ્ટેજ, હાઈ વોલ્ટેજ આપવામાં આવે છે અને એના રિલેના બધા કમ્પોનન્ટ આ સર્જને સહન કરી જવા જોઈએ. લાસ્ટ ઇઝ શોક ટેસ્ટ. આ શોક ટેસ્ટ જે છે એ રિલેની ડિઝાઇન જ્યારે થતી હોય એ ડિઝાઇન સ્ટેજ ઉપર જ આ ટેસ્ટ કરવામાં આવે છે, જેની ઉપર 400 ગ્રામ જેટલું વજન રિલેને આપવામાં આવે છે અને એનો શોક રેઝિસ્ટન્સ શોધવામાં આવે છે. જો એનો શોક રેઝિસ્ટન્સ ઓછો હોય અથવા તો લિમિટમાં હોય તો તમારે રિલેના ડિઝાઇનમાં કોઈ ચેન્જ કરવાના નથી, પણ જો ના હોય તો તમે ડિઝાઇન સ્ટેજ ઉપર થોડા ઘણા ચેન્જ કરીને બી રિલેની ડિઝાઇન એક્યુરેટ બનાવી શકો છો કે રિલે આવા કોઈ બી શોક્સ આવતા હોય મિકેનિકલ ઓપરેશનના અથવા તો સપ્લાય વોલ્ટેજ સાઈડ પર કે કશા બી, તો એ બધા શોક એ સહન કરતી હોવી જરૂરી છે. શોકનો મતલબ ઇલેક્ટ્રિક શોક ના સમજતા. ક્લિયર? ઓકે. નેક્સ્ટ ટાઈપ ટેસ્ટ ઇઝ વાઇબ્રેશન ટેસ્ટ, 17 નંબર લાસ્ટ, જેની અંદર નેચરલ રેઝોનન્સ ફ્રીક્વન્સી નો સપ્લાય આપેલો હોય તો કોઈ બી પાર્ટ જે છે એની ઉપર એ રેઝોનન્સ થવો જોઈએ નહીં, બરોબર છે. રેઝોનન્સ એટલે કે એવો કન્ડિશન કે જ્યારે તમારા સિરીઝ અને એક્સએલ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સી જે તમે પાવર સિસ્ટમમાં ભણ્યા હશો બેટા ટીડીઈપીમાં, કે જ્યારે લાઇનનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સ એક સરખો થાય ત્યારે તમારો જે કંઈ બી કમ્પોનન્ટ છે ખાલી ને ખાલી પ્યોરલી રેઝિસ્ટિવ બિહેવ કરે તે ટાઈમ દરમિયાનનું કરંટનું મેગ્નિટ્યુડ સૌથી વધારે હાઈ હોય. આ કેસની અંદર નેચરલ રેઝોનન્સ ફ્રીક્વન્સીનો કમ્પોનન્ટ કોઈ બી એક પાર્ટ ઉપર આપવામાં આવે છે અથવા તો એક કરતાં વધારે જગ્યા પર આપવામાં આવે છે એક કરતાં વધારે ફ્રીક્વન્સી માટે, મલ્ટિપલ ઓફ સિસ્ટમ ફ્રીક્વન્સી, બરોબર છે? યસ ઓર નો? યસ. હવે જે ટેસ્ટ છે ને એ તમારા એક્સેપ્ટન્સ ટેસ્ટ છે. એક્સેપ્ટન્સ ટેસ્ટ કોની સામે થવાના છે? તો કે તમારી સામે. સ્ટાન્ડર્ડ લેબોરેટરીમાં કસ્ટમર અથવા તો કન્ઝ્યુમરની દેખરેખ અથવા તેની સામે જે ટેસ્ટ કરવામાં આવે છે એને આપણે એક્સેપ્ટન્સ ટેસ્ટ કહીએ છીએ, જેનાથી તમે રિલેના પરફોર્મન્સ તમારી જરૂરિયાત પ્રમાણેના છે કે નહીં એ ચેક કરીએ છીએ. કમિશનિંગ ટેસ્ટ. આ કમિશનિંગ ટેસ્ટ એટલે કયા? તો કે એને ઇન્સ્ટોલેશન સાઇટ ઉપર કરવામાં આવે છે, એને ઇન્સ્ટોલેશન ટેસ્ટ પણ કહેવામાં આવે છે અને એ ટેસ્ટ જ્યારે રિલેને તમે ઇન્સ્ટોલ કરવાના હોય એની પહેલા જ કરવામાં આવે, જસ્ટ પહેલા, બરોબર છે. સૌથી પહેલા શું કરીએ છે કે ભાઈ એના પર પ્રિલિમિનરી ટેસ્ટ એટલે કે બેસિક ટેસ્ટ કરવામાં આવે છે જ્યારે રિલે સાઇટ ઉપર તમને મળે. એની અંદર તમે શું ચેક કરો છો? તો કે એનું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ચેક કરો છો, એના ટર્મિનલ ઓકે છે કે નહીં. રિલેને તમે જ્યારે કંપનીથી લઈને તમારી સાઇટ સુધી લઈને આવ્યા તો એના ટ્રાન્સપોર્ટેશનમાં એને કોઈ નુકસાન થયું છે કે નહીં, એના બધા કમ્પોનન્ટ અથવા તો એના કોન્ટેક્ટ બરોબર છે કે નહીં, એનું ટાઈમ ડાયલ સેટિંગની રેન્જ, એની ડિસ્કની જે મૂવમેન્ટ છે એ બધું બરોબર છે કે નહીં, બધું જે ચેક થાય ને એ તમારા પ્રિલિમિનરી ટેસ્ટ છે. પછી શું કરવામાં આવે? તો કે ભાઈ એના ઉપર એના ફેરુલના નંબરો લગાડેલા છે કે નહીં, અને પછી એના પર સેકન્ડરી ઇન્જેક્શન ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે છે. આ સેકન્ડરી ઇન્જેક્શન ટેસ્ટ આપણે હમણાં ડિટેલમાં કદાચ જોવાનો આવશે બી ખરો. જો આ રહ્યો સેકન્ડરી ઇન્જેક્શન ટેસ્ટ ડિટેલમાં જોવાનો આવશે, બરોબર છે? હા, યસ સર. બરોબર છે. ઓકે. પછી શું કરવામાં આવે છે? તો કે ભાઈ એની ઉપર એવું ચેક કરવામાં આવે છે કે ભાઈ સીટીની પોલારિટી બરોબર છે કે નહીં, એટલે પોલારિટી ટેસ્ટ સીટીનો કરવામાં આવે અને રિલેની અંદર પ્રાઇમરી ઇન્જેક્શન ટેસ્ટ કરવામાં આવે, કેમ કે રિલેની પ્રાઇમરી સાઇડ ઉપર જ સીટીપીટીનું ઇનપુટ છે, બરોબર છે. તો ત્યાં આગળ સીટીની પોલારિટી બરોબર છે કે નહીં એના આધારે એનો પ્રાઇમરી ઇન્જેક્શન ટેસ્ટ કરવામાં આવશે, બરોબર છે. પછી રિલેના કોન્ટેક્ટરની જોડે જેના કોન્ટેક્ટ સાથેના જે વાયરિંગ છે એ બરોબર છે કે નહીં એ તમે ચેક કરશો અને એ ચેક કર્યા પછીથી એનું ટ્રિપિંગ અને ક્લોઝિંગ ઓપરેશન જોઈ લો,
એનું હૂટર લગાડ્યું હોય એનાઉન્સિએશન અથવા તો ઇન્ડિકેશન અથવા તો અલાર્મ, આ બધું બરોબર કામ કરે છે કે નહીં એ ચેક કરી લો. તો આ બધા ટેસ્ટને કયા ટેસ્ટ કહેવાય? કમિશનિંગ ટેસ્ટ. ક્લિયર ઓર નોટ? યસ સર. હા. આ પ્રિલિમિનરી ટેસ્ટમાં શું ચેક કરવામાં આવે છે? તો કે છે કે સાહેબ એની અંદર તમારા કોઈ બી પાર્ટને નુકસાન થયું છે કે નહીં એ ચેક કરો. એના બધા જે સ્ટડ્સ જે છે, જે કોન્ટેક્ટર્સ જે કોન્ટેક્ટ છે એ બધા લૂઝ થઈ ગયા હોય તો એને ટાઈટ કરી દો. પછી કોઈ જગ્યા ઉપર ધારો કે એર ગેપ હોય ને એની વચમાં તમારી ધૂળ જમા થઈ ગયો હોય તો આયર્ન ડસ્ટ જમા થઈ ગયો હોય એને દૂર કરી દો. એની મિકેનિકલ મુવમેન્ટ ચેક કરો કે ભાઈ એની ડિસ્ક બરોબર ફરે છે કે નહીં, એનું ટાઈમ ડાયલ સેટિંગનું ચકેડું ગોલ ફરે છે કે નહીં, એના પ્લગ સેટિંગની અંદર જે તમે પેલા બ્રિજની અંદર પેલો સ્ટડ નાખીને એના પ્લગ સેટિંગ અલગ અલગ ચેક કરો, એ ચેક થાય છે કે નહીં એ બધું ચેક કરી લો. એના રેટિંગ અને એના સ્પેસિફિકેશન જે તમે મંગાઈ છે એ જ વસ્તુ આવી છે કે નહીં એ બી તો ચેક કરવાની ને. તો પ્રિલિમિનરી ટેસ્ટમાં આટલી વસ્તુ જોવામાં આવે છે. બરોબર છે? આ પ્રિલિમિનરી ટેસ્ટ એટલે એકદમ બેસિક ટેસ્ટ. યસ ઓર નો? યસ સર. પછી એની ઉપર ઇલેક્ટ્રિકલ ટેસ્ટ કરવામાં આવે છે. સૌથી પહેલા કયો હતો કે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ટેસ્ટ, પિકઅપ વેલ્યુ ટેસ્ટ, ડ્રોપ આઉટ ટેસ્ટ, ટાઈમિંગ ટેસ્ટ, પોલારિટી ટેસ્ટ, ડાયરેક્શનલ સેન્સિટિવિટી જો એ ડાયરેક્શનલ ફીચર એની અંદર હોય તો, ફ્લેગ ઇન્ડિકેશન બરોબર છે કે નહીં, અનાઉન્સિએશન એટલે કે એની જોડે જો હૂટર લગાડ્યું હોય કે અલાર્મ લગાડ્યું હોય તો એ બરોબર કામ કરે છે કે નહીં. યસ ઓર નો? યસ સર. બરોબર છે. હવે છે ને એની ઉપર કયા કયા ટાઈપના રૂટીન ટેસ્ટ કરવાના આવે કે ભાઈ રિલેની અંદર તમે એકવાર લગાડી દો પછીથી એની પ્રોટેક્ટિવ ડિવાઇસની જે જરૂરિયાતો છે, જે નીડ્સ છે એ સેટિસ્ફાઈ એ કરતું હોવું જોઈએ. તો એને ટાઈમે ટાઈમે તમારે એનું મેન્ટેનન્સ કરવું પડે. યસ ઓર નો? યસ સર. યસ સર. તો રિલેની રિક્વાયરમેન્ટમાં કઈ કઈ છે તો મેં તમને આગળ બી કીધું હતું કે ભાઈ એની સિલેક્ટિવિટી, એની સેન્સિટિવિટી, એની રિલાયબિલિટી, એની સ્ટેબિલિટી, પછી એનું ડિસ્ક્રિમિનેશન ફીચર, પછી એનું કોસ્ટ ઇફેક્ટિવનેસ, એની હા તો આટલા ફીચર જે છે તમે ચેક કરો કે ભાઈ બરોબર કામ કરે છે કે નહીં. બરોબર છે? તો એ ચેક કરવા માટે તમારે એનું ટાઈમે ટાઈમે મેન્ટેનન્સ બી તો કરવું પડે ને કે ભાઈ જો એ પ્રોપર્ટી એની મેન્ટેન ના થઈ હોય તો તમારે એનું થોડુંક રૂટીન મેન્ટેનન્સ લેવું પડે. બરોબર છે? તમે આવું ચેક કરીને શું કરો છો કે ભાઈ રિલે જે છે એ આખી ફોલ્ટી થઈ જાય એની પહેલા એને મેન્ટેનન્સ કરીને એને લાંબા સમય સુધી યુઝ કરી શકાય એવી બનાવો. બરોબર છે કે નહીં? અને જે કંઈ બી નાના મોટા ચેન્જીસ આયા હોય કાં તો જે પાર્ટ બદલવાનો હોય આપણે બદલીએ છીએ કે નહીં. તમે વેહિકલ સર્વિસ કરાવડાવો છો ત્યારે તમે એવું કહો છો ને કે ભાઈ હા ચલો એનું આ ધારો કે પ્રોબ્લેમેટિક છે તો આટલો પાર્ટ બદલી નાખ, જેથી કરીને તમારા વેહિકલની લાઈફ તમારી વધી શકે. યસ સર. હા બરોબર છે. બની શકે કે ભાઈ મોઇસ્ચર, પછી દરિયા કિનારાની નજીક હોય તો ભેજવાળી હવાના લીધે એના રિલેના કોન્ટેક્ટર, એનું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ, એના મૂવિંગ પાર્ટ, ડસ્ટ પાર્ટિકલ્સ, આ બધાના લીધે એના રિલેના ઓપરેશનમાં ચેન્જ આવતો હોય તો તમારે ટાઈમે ટાઈમે મેન્ટેનન્સ કરીને એના મૂવિંગ પાર્ટ અને જે નોર્મલ તમારા ફિક્સ કોન્ટેક્ટ છે ને મૂવિંગ કોન્ટેક્ટ છે એનું ઓપરેશન એકવાર ચેક કરી લો. અને જ્યાં જ્યાં આવું ડસ્ટ ને તે જમા થયું છે એ કાઢી લો. હવે રિલે તો તમારી ક્યાં લગાડેલી હશે તો કે ભાઈ ફિલ્ડમાં લગાડી હશે દૂર. અને એનું કંટ્રોલિંગ હશે તમારા કંટ્રોલ રૂમમાં. જેની અંદર નાના નાના જીવડા હોય કાં તો સાપ હોય કાં તો પેલા ગરોળી ને આંતે બધા હોય તો જેના લીધે શું થાય ખબર છે કે રિલેની અંદર ક્યાંક જો ઓપન હતું ને તો આ ક્રીચર એની અંદર જઈને એને કોન્ટેક્ટ ભેગા કરી દીધા તો શોર્ટ કરી દીધું તો રિલે માલ ફંક્શન બી થઈ શકે છે. તો રૂટીન મેન્ટેનન્સની અંદર આપણે શું ચેક કરવાનું કે ભાઈ આવું કોઈ વસ્તુ થઈ હોય કે આવું કોઈ ક્રીચર એની અંદર ભરાઈ ગયું તો એને હટાવી દેવું પડે. તો આ બધું ચેક કરવા માટે તમે પિરિયોડિક મેન્ટેનન્સ ટેસ્ટ કરતા હોય છે, જેમાં તમે શું કરો છો તો કે ભાઈ એના કોન્ટેક્ટ જે છે એને ઇન્સ્પેક્ટ કરો અને જો એના ઉપર ધૂળ જમા થઈ હોય
કે કશું બી પ્રોબ્લેમ થયો હોય તો તમે ત્યાં આગળ એનું ક્લિનિંગ કરો. એની ઉપર ડસ્ટ પાર્ટિકલ હોય કાં તો પોલ્યુશન ફ્લેમ્સ કાં તો ફ્યુમ્સ કંઈ બી એમ જમા થયેલું હોય ને ભાઈ, અમુક વાર ખબર છે કે ભાઈ વધારે બળે તો પેલું કાળું કાળું થઈ ગયું હોય કોન્ટ્રાક્ટરની આજુબાજુ, એના કોન્ટેક્ટની ઉપર, તો એ બધું જમા કરેલું હોય એ કાર્બન હટાવી દેવડાવવાનો. બરોબર છે. પછી એના જરૂરિયાતના ધારો કે એની ડિસ્કનો ઓપરેટિંગ ટાઈમ તમે જો વધારે આપતો હોય તો તમારે એને ચેક કરવાનો અને ચેન્જ કરી દેવાનો. પછી રિલેના દ્વારા સર્કિટ બ્રેકરની ટ્રીપ કોઇલ એનર્જાઇઝ થાય છે કે નહીં તો એ મેન્યુઅલી ક્લોઝ કરીને જોઈ લો કોન્ટેક્ટ્સને. એના જે નટ બોલ્ટ હોય એને તમે ટાઈટ કરી જુઓ. એની આસપાસનું જે એનું એન્ક્લોઝર છે કે જેની અંદર રિલે મૂકેલી છે એને ચોખ્ખું કરી દો. તો આ બધું તમારું રૂટીન મેન્ટેનન્સમાં છે. હવે એવું થાય કે આ પ્રોટેક્ટિવ રિલેના મેન્ટેનન્સની શું જરૂરિયાત છે? તો આપણને ખબર છે કે ભાઈ તમારી જે આ રિલે છે ને એ પાવર સિસ્ટમ પ્રોટેક્શનમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો તમારી રિલે બરોબર ઓપરેટ થશે તો તમારું સિસ્ટમની અંદર જે ડેમેજ થતું હશે એ ઓછું કરી શકાશે. પણ જો એ રિલે ઓપરેટ વ્યવસ્થિત નહીં થાય તો તમારો ફોલ્ટ લાંબા સમય સુધી સિસ્ટમમાં રહેશે, જેના લીધે તમારા ઇક્વિપમેન્ટના ફેલિયર થવાના ચાન્સીસ વધશે. તમારી સિસ્ટમ લાંબા સમય સુધી રિસ્ટોર નહીં થઈ શકે. તમારી રિલેમાં ક્યાંય બી ફોલ્ટ આવશે તો તમારી રિલે ફોલ્ટ ડિટેક્ટ કરીને એના માટે ઓપરેટ નહીં થઈ શકે. એટલે જો આવો કેસ ના થાય એના માટે એનું ટાઈમે રેગ્યુલર મેન્ટેનન્સ કરવું જરૂરી છે. યસ ઓર નો? Yes, sir. Yes, sir. એનું મેન્ટેનન્સ શેડ્યુલમાં છે ને ભાઈ અમુક મેન્ટેનન્સ તમારું મંથલી હોય, અમુક તમારું હાફ યરલી હોય, અમુક તમારું ડેઈલી હોય, અમુક તમારું યરલી હોય, વીકલી હોય, એવા અલગ અલગ મેન્ટેનન્સ ટાઈપ છે. જો કોન્સ્ટન્ટ ઓબ્ઝર્વેશનમાં તમારે શું આવે તો કે ભાઈ એનું પાયલોટ રિલેઇંગનું વાયર બરાબર છે કે નહીં, એની ટ્રીપ સર્કિટ બરાબર છે કે નહીં, રિલેને મળતા સપ્લાય વોલ્ટેજ બરાબર છે કે નહીં, એની જોડે જે કનેક્ટેડ બેટરી છે બેટરી ફૂલ્લી ચાર્જ સ્ટેટમાં છે કે નહીં, એના જે સીટી જે છે એ બસ બારમાંથી બરોબર આપે છે કે નહીં કરંટના એને ઇનપુટને, આ બધું તમારું ડેઈલી ઇન્સ્પેક્શનમાં આવે. તમે બીજું શું ચેક કરો છો તો કે ભાઈ રિલે ટ્રીપ તો નહીં થઈ ગઈ ને, એનો ફ્લેગ પડેલો તો નથી ને, એ તમારે ફ્લેગ દરેકે દરેક શિફ્ટમાં આવીને ચેક કરી લેવાનો. બરોબર છે. તમે વીકલી શું ચેક કરો તો કે ભાઈ એની અંદર છે ને કમ્યુનિકેશનનું ચેનલ હોય જેને કહેવાય છે પાવર લાઇન કેરિયર કમ્યુનિકેશન, PLCC. જે તમારી ટ્રાન્સમિશન લાઇન હોય એની ઉપર જ આ કમ્યુનિકેશન ચેનલના સિગ્નલ જતા હોય, ખાલી બંનેની ફ્રીક્વન્સી અલગ. તો એના આધારે કેરિયર કરંટ પ્રોટેક્શન બી આપેલું હોય છે એની સાથે. તો એ બી તમારે દર અઠવાડિયે ચેક કરો. એની ઇન્ટરટ્રિપિંગ ચેનલ, એનો અર્થિંગ રેઝિસ્ટન્સ એ તમે દર મહિને ચેક કરો. દર અડધા વર્ષમાં જો ટ્રિપિંગ ના આવ્યું હોય રિલેનું તો એકવાર ટ્રીપ કરીને એનો ટ્રિપિંગ ટેસ્ટ લઈ લો. એનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ચેક કરી લો. એનું બેટરીનું જો ચાર્જર હોય તો બેટરીનું ચાર્જર બરોબર બેટરીને ચાર્જ કરે છે કે નહીં એ ચેક કરો. અને દર વર્ષે તમે શું કરો કે ભાઈ એના ઓપરેટિંગ લેવલ, એની સેન્સિટિવિટી, એના ટ્રિપિંગ એંગલ, આ બધાને ચેક કરો ને કેલિબ્રેટ કરો. સેકન્ડરી ઇન્જેક્શન ટેસ્ટ કરો, બુકોલ્સ રિલેનું ઓપરેશન એકવાર ચેક કરો અને અર્થિંગ રેઝિસ્ટન્સ ચેક કરો. યસ ઓર નો? Yes. હવે જે છે એ છે તમારો પ્રાઇમરી કરંટ ઇન્જેક્શન ટેસ્ટ. તો આ ટેસ્ટની અંદર રિલેને પ્રાઇમરી સર્કિટમાં રેટેડ કરંટ આપવામાં આવે છે એક ટેસ્ટ ઇક્વિપમેન્ટની મદદથી. બરોબર છે. જેમાં રિલેના બધા જ સેક્શનને તમે ટેસ્ટ કરી લો. આની અંદરના મુખ્ય ભાગ કયા કયા છે તો કે છે ભાઈ કોન્સ્ટન્ટ કરંટ સપ્લાય યુનિટ, એનો કંટ્રોલ યુનિટ અને એની આજુબાજુની એસેસરીઝ. આ બધું કોના મુખ્ય ભાગો છે તો કે કરંટ ઇન્જેક્શન કિટના, કે જેની જોડે તમે રિલેના પ્રાઇમરી સાઈડથી કરંટ આપવાના છો. જો દેખાય છે આ તમારું લખ્યું છે ઇન્જેક્ટ કરંટ હિયર, અહીંથી તમારે ઓલ્ટરનેટિંગ મેગ્નિટ્યુડનો કરંટ આપવાનો છે. આ તમારી બે સીટી તમે લગાડેલી છે જો પ્રાઇમરી સાઈડ ઉપર આ રિલેની કોઇલ, આ તમારી ઓવર કરંટ રિલે એની પ્રાઇમરી સાઈડ ઉપર તમે ઇન્જેક્ટ કરો છો કરંટ. યસ ઓર નો?
Yes, sir. હા. Yes, yes, sir. હવે અલગ અલગ મૂલ્યનો કરંટ એને ટેસ્ટ બેન્ચ ઉપર આપવામાં આવે છે. હવે કરંટની વેલ્યુ તમારે ચેન્જ કરવી હોય તો તમે કોને યુઝ કરશો? ઓટો ટ્રાન્સફોર્મરને. યસ ઓર નો? તમે ઘરમાં પંખાની સ્પીડ બદલવા માટે રેગ્યુલેટર વાપરો Yes. છો કે નહીં? બસ એવી જ રીતે Yes. તમારા ઇન્જેક્ટ થતા કરંટની ઇન્ટેન્સિટીને બદલવા માટે તમે ઓટો ટ્રાન્સફોર્મર વાપરશો. બરોબર છે. અહીંયા આગળ જે ટેસ્ટ બેન્ચ જે છે એની સાથે સિંગલ ફેઝનો એસી સપ્લાય લગાડેલો છે અને આઉટપુટ જે છે એ તમારી સીટીની પ્રાઇમરી સાથે લગાડેલી છે. દેખાય છે? પ્રાઇમરી ઓફ સીટી સાથે આ જો આ ટેસ્ટ કિટનો આઉટપુટ એ તમારી સીટીના ઇનપુટ સાથે છે કે નહીં? Yes, sir. હા, અને એનું આઉટપુટ ક્યાં જાય છે? તો કે લોડ સુધી જવા દઈએ આપણે. આ રીતે તમે ઇનપુટ કરંટ આપીને રિલેની પ્રાઇમરી કોઇલને એનર્જાઇઝ કરો અને પછી રિલેનું ઓપરેશન ચેક કરો કે રિલે તમારી સેટિસ્ફેક્ટરીલી ઓપરેટ થાય છે કે નહીં. એની સેકન્ડરી સાઈડ ઉપર એનો કરંટ મેજર કરો કે સીટી રેશિયો પ્રમાણેનો સેકન્ડરી બાજુ કરંટ મળે છે કે નહીં. જેટલું તમારથી ચેક થાય ને. Yes. હવે એવો જ છે ટેસ્ટ સેકન્ડરી ઇન્જેક્શન ટેસ્ટ. તો એમાં રિલેની સેકન્ડરી સાઈડ ઉપરથી કરંટ તમારે આપવાનો છે. એના માટે બી તમે ટેસ્ટ બેન્ચ વાપરશો. આની અંદરનો પર્પઝ એવો છે કે તમે રિલેના પ્રોટેક્ટિવ ગિયર્સ જે એની સાથે લગાડેલી છે બધી ઓક્ઝિલરી, જેમાં સીટી સહિતની બધી ઓક્ઝિલરી એટલે કે સર્કિટ બ્રેકરની ટ્રીપ કોઇલના અંતે બધી જ વસ્તુને આનાથી ઓપરેશન ચેક થઈ જશે. તો જો મેં અહીંયા આગળ જો આ સીટની સેકન્ડરી જે છે ત્યાં આગળથી કરંટ આપ્યો, ઇન્જેક્ટ કર્યો, કરંટ દેખાય છે? જેની કરંટની કેપેસિટી કેટલી છે? 50 એમ્પિયર છે કે નહીં? આ 50 એમ્પિયર ડાયરેક્ટ ના આપી દેવાય. એની આગળ ફિલ્ટરિંગ સર્કિટ લગાડવાની અને ડિજિટલ કાઉન્ટર સર્કિટ બી લાગેલી હોય છે. એટલે સમય બી જોઈ લેવાય અને પ્યોર સાઇનોસોઇડલ વેવફોર્મ એને ઇનપુટમાં અપાય એ ચેક કરવામાં આવે છે. બરોબર છે? આ ઓવરકરન્ટ રિલે જે છે એ હંમેશા સીટીની સાથે કેવા કનેક્શનમાં છે? સિરીઝ કનેક્શનમાં. બરોબર ને? કરંટ તો સિરીઝમાં જ આવે ને. જો દેખાય છે અહીંથી એક છેડો આને મળેલો છે આ તમારી સીટી, એવી રીતે આ ઓવરકરન્ટ રિલેનો એક છેડો અહીંયા આગળથી આ સીટીમાં જાય છે કે નહીં? યસ ઓર નો? Yes, sir. તો આ બધા થોડાક રેફરન્સ છે કે જેની અંદરથી આપણે આ સબ્જેક્ટની પીપીટી બનાવડાયેલી છે. ભાઈ આ એક થોટ છે, ધ મેન હુ ડઝ નોટ રીડ બુક્સ હેઝ નો એડવાન્ટેજ ઓવર ધ વન હુ કેન નોટ રીડ ધેમ. એટલે કે જે માણસ પુસ્તકો વાંચતો નથી તેને જે વાંચી શકતું નથી ને એના પર કોઈ ફાયદો નથી. માર્ક ટ્વેન નામના વ્યક્તિએ આ વિચાર આપેલો છે અને એ અમેરિકાનો બહુ ફેમસ રાઇટર છે. હ્યુમરિસ્ટ એટલે કે નાની નાની વાતની અંદર ટૂચકા કાઢી નાખે, જેનું વાક ચાતુર્ય બહુ અલગ હોય. એન્ટરપ્રેનર એટલે કે એક ધંધાદારી વ્યક્તિ કે જેને સારું સારું ધંધા એસ્ટાબ્લિશ કર્યા હોય. પબ્લિશર હતો અને લેક્ચરર હતો. એને આ થોટ આપેલું છે. બરોબર છે? તો આ સાથે આપણું ચેપ્ટર નંબર 3 આજે પૂરું થાય છે.